Hello my dear student. Myself Devmurari Megha and teacher of MS School. I am your Gujarati teacher. તો સ્ટુડન્ટ્સ આપણે આજે ગ્રેડ 5 ની અંદર સબ્જેક્ટ ગુજરાતીની અંદર પાઠ 6 જોવાનો છે, જેનું શીર્ષક છે નર્મદા મૈયા, જેમના લેખક છે રમણ સોની અને જેમનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. સ્ટુડન્ટ્સ, આ પાઠની સમજૂતી આપણે પાર્ટ 1 ની અંદર ગયા વિડિયોની અંદર જોઈ હતી. તેનો થોડો અભ્યાસ કરી લઈએ અને ત્યારબાદ આગળ આજે આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કરીશું. તો આપણે ગયા વિડિયોની અંદર નર્મદા મૈયા જે પાઠ છે તેની અંદર પ્રસ્તાવના, પાઠની ટૂંકમાં સમજૂતી અને ત્યારબાદ પાઠનું વાંચન દ્વારા સમજૂતી મેળવી હતી. તો હવે આજે આ વિડિયોની અંદર આપણે આ પાઠની પાર્ટ 2 ની ટૂંકમાં થોડી માહિતી મેળવીશું અને ત્યારબાદ તે પાઠનું વાંચન કરીશું અને તે પાઠ જે છે તેને આપણે સમજતા જઈશું અને તેના શબ્દાર્થ જોતા જઈશું. તો ગયા વિડિયોની અંદર આપણે પેજ નંબર 30 ઉપર પેરેગ્રાફ જે હતો તે અધૂરો છોડ્યો હતો. હવે આજે પાર્ટ 2 ત્યાંથી સ્ટાર્ટ કરવાનો છે. તેના પહેલા આપણે જોઈએ કે ગુજરાતની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે. ઘણી બધી નદીઓ, મોટી મોટી નદીઓ છે. તેમાં નર્મદા, તાપી, સિંધુ, કાવેરી જેવી ઘણી નદીઓ જોવા મળે છે અને તેમાંની આપણી આ નર્મદા જે નદી છે તે ખૂબ જ મોટી નદી છે. અને નર્મદાનો અર્થ શું થાય છે? તો કે નર્મદાનો અર્થ થાય છે, નર્મદા એટલે આપણને જે આનંદ એટલે કે જે નર્મ આપે તેને આપણે નર્મદા કહીશું. અને છેલ્લે આપણે ક્યાં સુધી જોયું હતું તે જોઈએ તો આપણે છેલ્લે એક સ્ત્રોત જે છે તે આપણા ઘરની અંદર દાદા દાદી બોલે છે તે સ્ત્રોત સુધી આપણે જોયું હતું. તે સ્ત્રોત આ છે, આ મુજબ છે કે ત્વદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે. અને આ જે સ્ત્રોત છે તેની અંદર આપણને કહેવામાં આવે છે કે હે દેવી નર્મદા મૈયા, તમને નમન કરું છું. ત્યાં સુધી આપણે પાર્ટ 1 જોયો હતો. હવે આજે આ વિડિયોની અંદર આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કરીશું. તો નર્મદા નદીનો આપણે જે પ્રવાસ માણી રહ્યા છીએ તેની અંદર બહુ બધી મુસાફરી લાંબી છે. કેટલી લાંબી છે? તો કે 1312 કિલોમીટર જેટલી મુસાફરી લાંબી છે. પરંતુ તે મુસાફરી આપણે કેવી રીતે પૂરી કરી દઈશું તે આપણને ખ્યાલ પણ નથી આવતો. તેવી રીતે આપણને લેખકે પાઠ રજૂ કર્યો છે. તો હવે આપણે પાઠનું વાંચન કરીશું. પેજ નંબર 30. લો, આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. અહીં એવું કહે છે કે લો, આવી રીતે આપણે વાત કરતા કરતા જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. શબ્દાર્થમાં જોઈશું જબલપુર એટલે મધ્યપ્રદેશનું એક શહેર. મધ્યપ્રદેશનું એક શહેર. સુંદર જગ્યા છે અને આ જે મધ્યપ્રદેશનું જે શહેર છે તે ખૂબ જ સુંદર જગા છે. જગા એટલે કે જગ્યા. ત્યારબાદ આપણે જોઈશું તે ખૂબ જ સુંદર જગ્યા છે. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. અને આરસ પહાડના જે ખડકો છે એ ખડકોની વચ્ચે, ઘેરા અને પીળા ખડકોની વચ્ચે એકદમ શાંત વહેતો જે પ્રવાહ છે તે કયો છે? તો કે એ નર્મદા નદીનો પ્રવાહ નીકળે છે. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે. ચાંદની રાતે એટલે કે જે ચાંદાની જે શીતળ ચાંદની છે તે શીતળ ચાંદનીની અંદર આપણને નૌકા વિહાર કરવાની તો ખૂબ જ મજા પડે છે. નૌકા વિહાર કોને કહીશું? તો કે હોડીમાં બેસીને ફરવું, તેને આપણે નૌકા વિહાર કહીશું. હોડીમાં બેસી અને આપણને જે ફરવાની મજા આવે તેને આપણે શું કહીશું? નૌકા વિહાર કહીશું. ને આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે પર્વતો આપણી નજીક જ્યારે આપણે નૌકા વિહાર કરતા હોઈએ ત્યારે કેટલા નજીક
આવી ગયા છે, જાણે વાતે વળગ્યા છે, અને જાણે આપણને એવું લાગે છે કે આપણી સાથે વાતે વળગ્યા છે. શબ્દાર્થમાં જોઈશું પર્વત એટલે પહાડ, ગીરી. પર્વતો જાણે કે આપણી સાથે વાતો કરી રહ્યા હોય તેવું લાગે છે. આ જગ્યાને બંદરકુદ કહે છે. અને આ જગ્યાને શું કહેવામાં આવે છે? તો કે આ જગ્યાને બંદરકુદ કહેવામાં આવે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે. આ પર્વત પરથી સામેના પર્વત પર અને સામેના પર્વત પરથી આ પર્વત પર તેવી રીતે વાંદરા જે છે તે કુદાકૂદ કર્યા કરે. વચ્ચે નદી માતા જોયા કરે, એ વાંદરા કૂદે તે, અને વચ્ચે નદી માતા જે પેલા વાંદરા કૂદી રહ્યા હોય તે જોયા કરે. જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા અહીંથી કુદાવી જતા હતા. અને કહેવામાં આવે છે કે પહેલાના સમયની અંદર, જૂના જમાનાની અંદર જે શૂરવીર એટલે કે જે બહાદુર સૈનિકો હતા તે પોતાના ઘોડા અહીંથી કુદાવીને જતા હતા. ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર, અને તમે સામે નજર કરશો તો ત્યાં તમને 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર જોવા મળે છે. આ નર્મદાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર, અને આ જે નર્મદા નદી છે તેને કિનારે મંદિરો તો કેટલા બધા અને ઠેર ઠેર છે. આગળ આ વિડીયોની અંદર શબ્દાર્થમાં જોયું છે ઠેર ઠેર એટલે કે ઠેકાણે ઠેકાણે. હવે થોડા આગળ જઈશું ને, અહીંયા આપણને લેખક એવું કહે છે કે હવે આપણે થોડા આગળ જઈશું ને, નદીની સાથે સાથે પૂર્વની પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહેવાય? નદીની સાથે સાથે પશ્ચિમ તરફ મુશળધારથી પણ જે વધારે વરસાદ પડે તેને આપણે શું કહીશું? તો આપણને મુશળ એટલે કે શું? તો કે મુશળ એટલે કે સાંભેલું, અને અહીં મુશળધારથી પણ વધારે વરસાદ પડે છે એટલે કે જે સાંભેલું હોય તેના જેવી જાડી ધારાથી એટલે કે ધારથી વરસાદ પડે છે. ધુઆધાર વરસાદ, ધુઆધાર વરસાદ, ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુઆધાર વરસાદ, અને ધુઆધાર એટલે શું? તો કે ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા. આ ધુઆધાર નામની જગ્યાને નર્મદા ધોધની જેમ પડે છે, અને આ ધુઆધાર નામની જે જગ્યા છે ત્યાં નર્મદા નદી ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે, ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે છે ને એની આસપાસ કેટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. અહીં કેટલા બધા પાણી જે છે તેના બિંદુઓ ઉડે છે, અને બિંદુઓ દૂર પડી અને દેખાય છે, અને જાણે કે તમે જુઓ તો ધુમાડો જ તમને લાગે છે. કેટલું સુંદર દ્રશ્ય અને કેટલું સુંદર કુદરતનું વાતાવરણ. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. આ જગ્યા પર જો તડકો હોય તો ત્યાં તમે જાણે કે જુઓ તો તમને મેઘધનુષ્ય પણ દેખાય. ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો, અને પાણી જ્યારે પડતું હોય ત્યારે પાણીનો અવાજ કેવો હોય? તો કે સિંહની ગર્જના જેવો. ગર્જના એટલે કે મોટો અવાજ, ગર્જના એટલે મોટો અવાજ. ત્યારબાદ આજુબાજુ ખુલ્લો પ્રદેશ, આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. આજુબાજુ ખુલ્લો પ્રદેશ છે અને થોડા આગળ જઈએ તો ત્યાં પાણીનો પ્રવાહ થોડો ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે, અને આ જે પથ્થરો છે તે કેવા છે? તો કે શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે. શંખજીરુ એટલે કે સફેદ ચીકણો પથ્થર. થાય છે કે થોડા વીણી લઈએ. પથ્થર જોતા જ એવું થાય છે કે આપણે પથ્થર થોડા વીણી લઈએ. હવે થોડી ઝડપ કરીશું ને, અને હવે આપણે થોડી ઝડપ કરીશું. ઇટારચી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે. ઇટારચી અને હોશંગાબાદ આગળ નર્મદા નદીના કિનારે ત્રાસા અને અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે, નહીં તો આપણને પથ્થરો પગમાં ખૂંચી જાય. પણ આપણે તો પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીશું, પરંતુ આપણે તો પંખીની આંખે અને ઊંચે પંખીની પાંખે ઝડપથી ચાલીશું. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. અને અરે વાહ,
હવે આપણે ગુજરાતની અંદર આવી ગયા. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશની ગુજરાતની સરહદે ચાલે છે. ઘણી બધી જગ્યા સુધી તો નર્મદા ગુજરાતની સરહદ સુધી ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે અને ત્યારબાદ તે ગુજરાતની અંદર પ્રવેશ કરે છે. પહેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવાગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. તમે પેલી બાજુ નજર કરો તો ત્યાં ભરૂચ જિલ્લાનું નવાગામ દેખાય છે અને ત્યાં નીચે નજર કરો તો વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ દેખાય છે. આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો જે લોકો છે તેમની તરસ છીપશે, એટલે કે તેમના સુધી પાણી પહોંચશે, તેમને સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી ક્રોકેટ અસ્તરવાળી નર્મદાનું મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. આવી રીતે મનુષ્ય પોતાના જે જગ્યા પર પાણી નથી મળતું અને જે નર્મદા નદીનું જે પાણી બગડી વધારાનું જે વહી રહ્યું છે તેને કેવી રીતે તેનો એકદમ સાચવી રાખવું તે મનુષ્ય પોતાના મગજ દ્વારા વિચાર્યું છે. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. તમે નજર કરી શકો છો કે નર્મદા નદીએ અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. બે બાજુ નર્મદા છે અને વચ્ચે કોણ છે? કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે અને આ જગ્યા પર નર્મદા મૈયા કેવી છે? શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે અને વર્ષોથી વડવાઈઓ ફેલાઈ અને વડદાદા જે છે તે અહીં વડ જે છે તે અહીં વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો તમે. જાણે કે જુઓ તો વડનું એકદમ નાનું એકદમ વન એટલે કે જંગલ હોય તેવું લાગે છે. કવિ નર્મદે તો વળી ગાયેલું અને કવિ નર્મદે તો કંઈક પંક્તિ ગાયેલી છે. તે પંક્તિ આ મુજબ છે: ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે. ધુમ્મસની અંદર ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ અને તેને જોઈ અને એવું મન થાય છે કે આપણે અહીં રમવા રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કે કહે છે, પરંતુ વડદાદા જે છે તેની આગળ જે શાંત અને આજ્ઞાંકિત જે નર્મદા મૈયા છે તે જાણે કે આપણને કહે છે કે બહુ સમય થઈ ગયો છે, બહુ બધો વધારે સમય થઈ ગયો છે, સ્નાન કરી અને આગળ વધો. પણ જોજો જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? તમે અહીં સ્નાન કરી અને આગળ વધો, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે જળ એ આપણું જીવન છે. જેવી રીતે આપણે જળને સાચવીશું તેવી રીતે જળ આપણને સાચવશે. તો આપણે ચાલીએ બેટને સામે છેડે. હવે આપણે જઈશું બેટને સામે છેડે. ઉપર શુક્લ તીર્થ આગળ. ઉપર જઈશું શુક્લ તીર્થ આગળ. કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીં કુદરત એટલે કે પ્રભુ ભગવાન વિભુનું એક સુંદર તીર્થ મંદિર છે. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે અને અહીંથી આગળ ભરૂચની નજીક નર્મદા નદી જે છે તે સાગર એટલે કે સમુદ્ર જે છે, દરિયો જે છે તેને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે અને ત્યારબાદ આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ નદી હોય તે છેવટે એટલે કે છેલ્લે સાગર એટલે કે દરિયો સમુદ્રને જ મળે. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે અને કેટલું બધું કૂદતી અને દોડતી જે નર્મદા છે તે અહીં કેવી પડે છે? ધીમી પડે છે. પણ નર્મદા તે નર્મદા. બીજી બધી નદીઓ જેટલી ધીમી પડે જ શાની, પરંતુ નર્મદા જે છે તે નર્મદા છે. જેવી બીજી નદીઓ ધીમી પડે છે તેવી રીતે નર્મદા ધીમી પડતી નથી. સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં વળી જાય છે. સાગર એટલે કે સમુદ્ર, દરિયો, તેની અંદર પણ પોતાની જગ્યા દૂર સુધી કરતી રહે છે અને ત્યારબાદ તે સાગરની અંદર વળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે અને આવી નર્મદા મૈયા આપણી લોકમાતા એટલે કે આપણા બધા લોકોની
માતા છે અને આવી સુંદર ગુજરાતની મોટી નદી કઈ છે? નર્મદા. આપણી આશા છે, જીવાદોરી છે. આપણી આશા એટલે કે ઈચ્છા છે, આપણી ઈચ્છા છે જીવન જીવવાની અને આપણી જીવાદોરી છે એટલે કે આપણને જીવન આપનારી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. અને તમને આ પાઠ જ્યારે આપણે સમજ્યો ત્યારે તમને એવું થાય છે કે નર્મદા નદીનું જે વાતાવરણ છે તે કેટલું સુંદર છે. જ્યારે આપણે મોટા થઈશું ત્યારે આપણે આપણી જાતે જઈશું, આપણા પગથી અને આપણી આંખેથી, નરી આંખેથી આપણે નર્મદા મૈયાનો જાતે જ પ્રવાસ માણીશું. તો સ્ટુડન્ટ્સ, અહીં આપણો જે આ પાઠ છે નર્મદા મૈયા પાઠ 6, તેમને આપણે બે પાઠની અંદર લાસ્ટ પાઠ જે આ છે પાર્ટ 2, તેના દ્વારા આ પાઠ પૂર્ણ કરું છું. અને આશા રાખું છું કે આ વિડિયો જોયા બાદ તમને આ પૂરો આપણો જે પાઠ છે તે સમજાઈ ચૂક્યો હશે. થેન્ક યુ.
Hello my dear student. Myself Devurari Megha and teacher of MS School. I am your Gujarati teacher. તો સ્ટુડન્ટ્સ આજે આપણે ગ્રેડ 5 ની અંદર સબ્જેક્ટ ગુજરાતીની અંદર નવો પાઠ જોવાનો છે અને તે પાઠનું શીર્ષક છે નર્મદા મૈયા, જેમના લેખક છે રમણ સોની અને જેમનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. તો આ જે પાઠ છે તેની આપણે વિસ્તૃત સમજૂતી મેળવવાની છે. તેના પહેલા આપણે ગયા વિડિયોની અંદર કયો પાઠ જોયો હતો તેનું થોડું યાદ કરી લઈએ કે ગયા વિડિયોની અંદર આપણે પાઠ 5 શરદીના પ્રતાપે આ પાઠ જોયો હતો અને આ પાઠની અંદર ટૂંકમાં માહિતી મેળવીએ તો પાઠ શેના પર આધારિત છે તો કે બે વ્યક્તિઓ હોય છે, તે વ્યક્તિ બંને સજ્જન વ્યક્તિને શરદી થયેલી હોય છે અને એક વ્યક્તિ જે છે તેમને શરદીના કારણથી ગળું બેસેલું હોય છે, જ્યારે બીજા સજ્જન વ્યક્તિને શરદીના કારણથી કાન અશક્ત બન્યા હોય છે. અને આવી બંને વ્યક્તિ જો ભેગી થાય તો કાકા કહેતા કથરોડ જેવી વાતચીત થાય છે તેવું આપણને પાઠની અંદર પૂરા પાઠ વાંચતા આપણને સમજવામાં આવ્યું છે. તો આપણે આ જે પાઠ છે તેની વિસ્તૃત સમજૂતી ગયા વિડિયોની અંદર મેળવી હતી અને પાર્ટ 2 દ્વારા આપણે પાઠ પૂર્ણ કર્યો હતો. આજે આ વિડિયોની અંદર આપણે પાઠ 6 જોવાનો છે અને પાઠ 6 જે છે તેનું શીર્ષક છે નર્મદા મૈયા અને જેમના લેખક છે રમણ સોની અને જેમનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. તો સ્ટુડન્ટ્સ આજે આપણે આપણું આજનું આયોજન જોઈએ કે આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈશું, ત્યારબાદ આપણે પાઠની ટૂંકમાં માહિતી મેળવીશું અને ત્યારબાદ આપણે પાઠની અંદર વાંચન દ્વારા તેમની સમજૂતી અને તેમના શબ્દાર્થ જોતા જઈશું. તો આપણે આ પાઠ બે પાર્ટની અંદર પૂરો કરવાનો છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો આપણે સૌપ્રથમ પાર્ટ 1 ની ટૂંકમાં સ્ટોરી જોઈએ. તેના પહેલા આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. તો નર્મદા મૈયા, તો સ્ટુડન્ટ્સ આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાતની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે, જેમાંની નર્મદા નદી બહુ બધી આગળ પડતી નદી છે. એટલે કે નર્મદા નામ તમે સાંભળ્યું પણ હશે અને નર્મદા નદી બહુ બધી મોટી છે અને નર્મદા નદીનો જે કિનારો છે તેનું વાતાવરણ કેટલું રમણીય એટલે કે કેટલું સુંદર છે તે આપણને આ પાઠની અંદર પાઠ દ્વારા બતાવવામાં આવ્યું છે કે આ નર્મદા નદી જે છે તે કેટલી વિશાળ એટલે કે મોટી છે, તે ક્યાં ક્યાં સુધી પહોંચે છે, કયા પર્વતની વચ્ચેથી પસાર થાય છે વગેરેની સમજૂતી આપણને આ પાઠની અંદર આપવામાં આવી છે. અને નર્મદા નદી જે છે તેના જેવી બીજી ઘણી બધી નદીઓ છે, જેમ કે સિંધુ, કાવેરી, તાપી, નર્મદા, આ બધી મોટી મોટીઓ જે નદી છે તેમાંથી નર્મદા આપણી મોટી નદી છે અને ખૂબ જ વિશાળ નદી છે. વિશાળ એટલે કે મોટું, અને આ જે મોટી નદી છે તેની આપણને અહીં વાત કરવામાં આવી છે. તો હવે આપણે આ પાઠ જે છે તેની ટૂંકમાં માહિતી મેળવીએ કે આ પાઠની અંદર આપણને નર્મદા નદી ક્યાંથી નીકળે છે, ક્યાં પસાર થાય છે, કયા પર્વતની વચ્ચેથી નીકળે છે અને નર્મદા નદીનો જો પ્રવાસ કરવો હોય તો તે પ્રવાસ કેટલો લાંબો છે તે આપણને આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ પાઠ એવી રીતે રજૂ કરેલો છે કે મુસાફરી 1312 કિલોમીટર જેટલી લાંબી હોવાના કારણથી છતાં પણ આપણને થાક પણ નથી લાગતો, આપણે કંટાળી પણ નથી જતા અને આપણે આરામથી મજાથી મુસાફરીનો આનંદ મેળવીએ છીએ અને જાણે કે આપણે નર્મદા નદીનો હાલ પ્રવાસ જ કરી રહ્યા હોઈએ તેવી રીતે રસાળ શૈલીમાં આપણને લેખકે આ પાઠ રજૂ કર્યો છે. તો આપણે પાઠનું વાંચન, તેની સમજૂતી અને તેના શબ્દાર્થ જોઈશું. તો પેજ નંબર છે 29 નંબરના પેજ પર આ પાઠ આપણને આપવામાં આવ્યો છે અને તેની અંદર આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાનું વાંચન કરીશું અને ત્યારબાદ આપણે પાઠનું વાંચન કરીશું. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં પરિચય કરાવ્યો છે. આ પ્રવાસ વર્ણન એટલે શું તો કે આપણે જે સ્થળ પર ગયેલા હોઈએ છીએ, ખૂબ જ જાણીતું મોટું સ્થળ હોય તે સ્થળ પર આપણે ગયેલા હોઈએ અને ત્યાં જઈને પછી આપણે
આપ્યા બાદ તેનો ખૂબ જ રસાળ શૈલીમાં આપણે લખીને વર્ણન રજૂ કરીએ તેને કહેવાય પ્રવાસ વર્ણન. અને આ પાઠની અંદર આપણને આવા જ એક પ્રવાસ વર્ણનની લેખકે વાત કરી છે કે લોકમાતા જે નર્મદા નદી છે તે ખૂબ જ મોટી છે અને લેખકે તેમનો ખૂબ જ સરળ ભાષામાં, સરળ એટલે કે આપણે જેવી રીતે સમજી શકીએ તેવી ભાષામાં આપણને પરિચય કરાવ્યો છે, એટલે કે ઓળખાણ કરાવી છે. શબ્દાર્થમાં જોઈશું પરિચય એટલે ઓળખાણ, ઓળખાણ અથવા તો ઓળખ. ત્યારબાદ નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે. નર્મદા મૈયા જે છે તે સાચા અર્થમાં શું છે તો કે નર્મદા મૈયા સાચા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, એટલે કે ગુજરાતની અંદર વસતા જે બધા જ લોકો છે તે બધા લોકોની માતા છે. જીવાદોરી છે. જીવાદોરી એટલે કે આપણને જીવન આપનારી છે, કારણ કે નર્મદા નદી ખૂબ જ મોટી હોવાથી તે ઠેર ઠેર લોકોને પાણી પૂરું પાડે છે, જેના કારણથી આપણને અહીં કહેવામાં આવ્યું છે કે નર્મદા નદી આપણી જીવાદોરી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં રજૂ કરી છે. અને આ વાત લેખકે પોતે આપણે જાણે કે રસાળ શૈલીની અંદર પ્રવાસ જ માણતા હોઈએ એટલે કે પ્રવાસ કરતા હોઈએ તેવી રીતે ખૂબ જ રસપ્રદ રીતે આપણને રજૂ કરી છે. શબ્દાર્થમાં આપણે જોઈશું જીવાદોરી એટલે જીવન આપનારી. ત્યારબાદ હવે આપણે પાઠનું વાંચન કરી અને તેની સમજૂતી મેળવી. ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. અહીં આપણને સમજાવવામાં આવ્યું છે કે ચાલો આજે આપણે એક નવી જ જાતનો એટલે કે નવી જ પ્રકારનો પ્રવાસ કરીએ. શબ્દાર્થની અંદર જોઈશું જાતનો એટલે કે નવા પ્રકારનો, અલગ પ્રકારનો. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? અહીં આપણને એવું કહે છે કે આ પ્રવાસ જે છે તેની મુસાફરી કેટલી લાંબી છે તેની તમને ખબર છે? 1312 કિલોમીટર. 1312 કિલોમીટર જેટલી મુસાફરી લાંબી છે. તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. તમને એવો વિચાર આવશે કે અરે મુસાફરી તો કેટલી લાંબી, ક્યારે પૂરી થાય અને કેટલા થાકી જઈશું. પણ આપણે તો પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. પરંતુ આપણે તો પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. પંખીની પાંખે અને પાણીના પ્રવાહે એટલે કે વહેતા પાણી ઉપર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા જવું. તેને શું કહીશું? પંખીની પાંખે. પંખીની પાંખે અને પાણીના પ્રવાહે એટલે શું તો કે વહેતા પાણીની જેમ ઉપરથી ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા જવું. તેને આપણે કહીશું પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે. આપણને નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય અને આપણને મજા પણ એટલી જ આવશે. મનને તૈયાર રાખજો. તમે મનને તૈયાર રાખજો. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. આપણે બહુ બધા દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ અને ગુજરાતની પૂર્વ બાજુએ કયો પ્રદેશ શરૂ થાય છે તો કે મધ્યપ્રદેશ શરૂ થાય છે. અને સૌપ્રથમ આપણે પ્રવાસ માણવાની શરૂઆત મધ્યપ્રદેશથી કરીશું. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક દૂર સુધી. આપણે જઈશું મધ્યપ્રદેશની અંદર પરંતુ છેક દૂર સુધી પૂર્વ તરફ. મૈકલ નામનો પર્વત છે અને આ મધ્યપ્રદેશની અંદર કયો પર્વત આવેલો છે તો કે ત્યાં મૈકલ નામનો એક પર્વત આવેલો છે અને તેની તળેટીમાંથી એક વિશાળ સરોવર નીકળે છે અને આ સરોવરનું નામ છે અમરકંટક. મૈકલ નામનો જે પર્વત છે તેની તળેટીમાંથી એક વિશાળ એટલે કે મોટું. શબ્દાર્થની અંદર આપણે જોઈશું વિશાળ એટલે કે મોટું. મૈકલ નામના પર્વતની અંદરથી એક વિશાળ સરોવર નીકળે છે અને તે સરોવરનું નામ છે અમરકંટક અને ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા અને આ સરોવરની અંદરથી આપણી નર્મદા મૈયા નીકળે છે.
આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી રેખા દેખાય છે, એક ચળકતી અને એક સરકતી. અને આ જે રેખા દેખાય તે જ આપણી નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારતને ને નીચેનો ભાગ દક્ષિણ ભારતને મળે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારતને અને નીચેનો ભાગ દક્ષિણ ભારતને મળે છે. વળી કંઈક કેટલાક કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ ઊંચા પર્વતો આવેલા છે અને વળી કંઈક કેટલા બધા કિલોમીટરો સુધી તો નર્મદાની બંને બાજુએ પર્વતો આવેલા છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે આપણી નર્મદા, ઉછળતી કૂદતી નર્મદા. અને આ બંને પર્વતની વચ્ચેથી આપણી નર્મદા મૈયા જે છે તે પસાર થાય છે, નીકળે છે. તમને ખબર છે નર્મનો અર્થ? તમને એ ખબર છે કે નર્મનો અર્થ શું થાય, નર્મદાનો અર્થ શું થાય? તો તેનો અર્થ એ થાય કે જે આપણને આનંદ આપે તે નર્મદા. નર એટલે જે આપણને આનંદ આપે તેને આપણે નર્મદા કહીશું. જે આપણને આનંદ એટલે કે નર્મા આપે તેને આપણે નર્મદા કહીશું. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે તેવી છે. અને નર્મદા નદીના કિનારાની જે કુદરતી શોભા છે, કુદરતી જે વાતાવરણ છે તે વાતાવરણ જોઈ અને આપણું મન જે છે તે પ્રફુલ્લિત થઈ જાય છે. ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો. ઠેર ઠેર તળપદો શબ્દ છે. ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે. ઠેર ઠેર બહુ બધા વૃક્ષો. વૃક્ષ એટલે કે ઝાડ. બહુ બધા વૃક્ષો છે અને આ વૃક્ષો જે છે ત્યાંથી આપણી નર્મદા મૈયા જે છે તે વૃક્ષો પાસેથી પસાર થાય છે, તેની બાજુમાંથી નીકળે છે અને ત્યાં ખૂબ લીલોતરી એટલે કે એકદમ લીલું લીલું તમને જોવા મળે છે. સુંદર ખુલ્લા મેદાનો છે. નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક એકદમ દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહેવામાં આવે છે. નર્મદા નદી ક્યાંક એકદમ શાંત હોય છે તો ક્યાંક એકદમ દોડતી કૂદતી હોય છે અને આ કારણથી જ નર્મદાને શું કહેવામાં આવે છે? રેવા પણ કહેવામાં આવે છે. રેવા એટલે કૂદનારી અને રેવાનો અર્થ આપણે સમજો, નર્મદાનો અર્થ આપણે સમજો તેવી રીતે આપણને કહેવામાં આવ્યું છે કે રેવા એટલે કે કૂદનારી, ઉછળતી કૂદતી. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટ્ટે ધીર ગંભીર વહે છે. નર્મદા નદી ક્યાંક ધોધની જેમ પસાર થાય છે તો ક્યાંક એકદમ ધીર અને ગંભીર ધીમે ધીમે વહેવા લાગે છે. આવી સરસ નદી, આટલી સરસ નદી છે આપણી નર્મદા. આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારાની યાત્રા કરી એના વખાણ કરતા જ થાકતા નથી. આપણા જે ઋષિમુનિઓ છે તે ઋષિમુનિઓ આ નર્મદા નદી જે છે તેના કિનારાની તેમણે યાત્રા કરી છે અને યાત્રા કર્યા બાદ તે સુંદર કિનારાના વખાણ એટલે કે સારું બોલવાનું બોલવામાં તે થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે. તમારા ઘરની અંદર જો વડીલ હોય, દાદા દાદી હોય તો તેમને તમે આ સ્ત્રોત ગાતા સાંભળ્યા હશે. જે સ્ત્રોત અત્યારે હું બોલું છું તે ત્વદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે એટલે કે હે દેવી માતા નર્મદા, તમને નમન કરું છું. આ સ્ત્રોત ગાતા પણ તમે તમારા દાદા દાદીને સાંભળ્યા હશે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોની અંદર પાર્ટ 1 અહીં સુધી રાખીશું અને નેક્સ્ટ વિડીયોની અંદર પાર્ટ 2 પેજ નંબર 30 થી શરૂ કરીશું. હું આશા રાખું છું કે પાર્ટ 1 નો વિડીયો જોયા બાદ પાર્ટ 1 તમને આ પાર્ટ અડધો સમજાઈ ચૂક્યો હશે. થેન્ક યુ.
અને આસપાસની દુનિયા જુએ. શબ્દાર્થની અંદર આપણે જોઈશું આસપાસ એટલે આજુબાજુ. કુકડીને પણ એવી ઈચ્છા હતી કે મારે પણ આસપાસની જે આજુબાજુની દુનિયા છે તે વંડી પર ચડી અને બેસી અને જોવી છે. બિચારી કુકડીને ઉડતા ના આવડે એટલે જમીન પર જ રહેવું પડે. અને બિચારી જે કુકડી છે તેને ઉડતા નથી આવડતું, જેના કારણથી કુકડીને ક્યાં રહેવું પડે છે? જમીન પર જ રહેવું પડે છે. ફરવું પડે છે. એ દોડવામાં કેટલી હોશિયાર હોય, પરંતુ દોડવું એ દોડવું અને કૂદવું તે કૂદવું. કુકડીને મનની ઈચ્છા છે કે મારે વંડી પર બેસવું છે, પરંતુ તેને ઉડતા નથી આવડતું, જેના કારણથી તેને પોતાની આજુબાજુની જે દુનિયા છે તે નીચેથી જ જોવાની રહે છે. કુકડીને દોડતા બહુ આવડે છે, પરંતુ આપણને સ્ટોરીમાં કહેવામાં આવ્યું છે કે દોડવું તે દોડવું અને ઉડવું તે ઉડવું. આ બંનેમાં ફરક તો કહેવાય જ ને. તો સ્ટુડન્ટ્સ, અહીં આપણે આપણો પાર્ટ 1 અહીં સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 જે છે તે જોઈશું. અને હું આશા રાખું છું કે પાર્ટ 1 ની અંદર જે સ્ટોરી મેં તમને સમજાવી તે તમને વિડીયો જોયા બાદ સમજાઈ જશે. થેન્ક યુ.
Hello my dear student. Myself Devmurari Megha and teacher of MS School. I am your Gujarati teacher. તો સ્ટુડન્ટ્સ આજે આપણે ગ્રેડ 5 ની અંદર સબ્જેક્ટ ગુજરાતીની અંદર નવો પાઠ જોવાનો છે અને તે પાઠનું શીર્ષક છે નર્મદા મૈયા, જેમના લેખક છે રમણ સોની અને જેમનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. તો આ જે પાઠ છે તેની આપણે વિસ્તૃત સમજૂતી મેળવવાની છે. તેના પહેલા આપણે ગયા વિડિયોની અંદર કયો પાઠ જોયો હતો તેનું થોડું યાદ કરી લઈએ કે ગયા વિડિયોની અંદર આપણે પાઠ 5 શરદીના પ્રતાપે આ પાઠ જોયો હતો અને આ પાઠની અંદર ટૂંકમાં માહિતી મેળવીએ તો પાઠ શેના પર આધારિત છે તો કે બે વ્યક્તિઓ હોય છે, તે વ્યક્તિ બંને સજ્જન વ્યક્તિને શરદી થયેલી હોય છે અને એક વ્યક્તિ જે છે તેમને શરદીના કારણથી ગળું બેસેલું હોય છે, જ્યારે બીજા સજ્જન વ્યક્તિને શરદીના કારણથી કાન અશક્ત બન્યા હોય છે. અને આવી બંને વ્યક્તિ જો ભેગી થાય તો કાકા કહેતા કથરોડ જેવી વાતચીત થાય છે તેવું આપણને પાઠની અંદર પૂરા પાઠ વાંચતા આપણને સમજવામાં આવ્યું છે. તો આપણે આ જે પાઠ છે તેની વિસ્તૃત સમજૂતી ગયા વિડિયોની અંદર મેળવી હતી અને પાર્ટ 2 દ્વારા આપણે પાઠ પૂર્ણ કર્યો હતો. આજે આ વિડિયોની અંદર આપણે પાઠ 6 જોવાનો છે અને પાઠ 6 જે છે તેનું શીર્ષક છે નર્મદા મૈયા અને જેમના લેખક છે રમણ સોની અને જેમનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. તો સ્ટુડન્ટ્સ આજે આપણે આપણું આજનું આયોજન જોઈએ કે આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈશું, ત્યારબાદ આપણે પાઠની ટૂંકમાં માહિતી મેળવીશું અને ત્યારબાદ આપણે પાઠની અંદર વાંચન દ્વારા તેમની સમજૂતી અને તેમના શબ્દાર્થ જોતા જઈશું. તો આપણે આ પાઠ બે પાર્ટની અંદર પૂરો કરવાનો છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો આપણે સૌપ્રથમ પાર્ટ 1 ની ટૂંકમાં સ્ટોરી જોઈએ. તેના પહેલા આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. તો નર્મદા મૈયા, તો સ્ટુડન્ટ્સ આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાતની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે, જેમાંની નર્મદા નદી બહુ બધી આગળ પડતી નદી છે. એટલે કે નર્મદા નામ તમે સાંભળ્યું પણ હશે અને નર્મદા નદી બહુ બધી મોટી છે અને નર્મદા નદીનો જે કિનારો છે તેનું વાતાવરણ કેટલું રમણીય એટલે કે કેટલું સુંદર છે તે આપણને આ પાઠની અંદર પાઠ દ્વારા બતાવવામાં આવ્યું છે કે આ નર્મદા નદી જે છે તે કેટલી વિશાળ એટલે કે મોટી છે, તે ક્યાં ક્યાં સુધી પહોંચે છે, કયા પર્વતની વચ્ચેથી પસાર થાય છે વગેરેની સમજૂતી આપણને આ પાઠની અંદર આપવામાં આવી છે. અને નર્મદા નદી જે છે તેના જેવી બીજી ઘણી બધી નદીઓ છે, જેમ કે સિંધુ, કાવેરી, તાપી, નર્મદા, આ બધી મોટી મોટીઓ જે નદી છે તેમાંથી નર્મદા આપણી મોટી નદી છે અને ખૂબ જ વિશાળ નદી છે. વિશાળ એટલે કે મોટું, અને આ જે મોટી નદી છે તેની આપણને અહીં વાત કરવામાં આવી છે. તો હવે આપણે આ પાઠ જે છે તેની ટૂંકમાં માહિતી મેળવીએ કે આ પાઠની અંદર આપણને નર્મદા નદી ક્યાંથી નીકળે છે, ક્યાં પસાર થાય છે, કયા પર્વતની વચ્ચેથી નીકળે છે અને નર્મદા નદીનો જો પ્રવાસ કરવો હોય તો તે પ્રવાસ કેટલો લાંબો છે તે આપણને આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ પાઠ એવી રીતે રજૂ કરેલો છે કે મુસાફરી 1312 કિલોમીટર જેટલી લાંબી હોવાના કારણથી છતાં પણ આપણને થાક પણ નથી લાગતો, આપણે કંટાળી પણ નથી જતા અને આપણે આરામથી મજાથી મુસાફરીનો આનંદ મેળવીએ છીએ અને જાણે કે આપણે નર્મદા નદીનો હાલ પ્રવાસ જ કરી રહ્યા હોઈએ તેવી રીતે રસાળ શૈલીમાં આપણને લેખકે આ પાઠ રજૂ કર્યો છે. તો આપણે પાઠનું વાંચન, તેની સમજૂતી અને તેના શબ્દાર્થ જોઈશું. તો પેજ નંબર છે 29 નંબરના પેજ પર આ પાઠ આપણને આપવામાં આવ્યો છે અને તેની અંદર આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાનું વાંચન કરીશું અને ત્યારબાદ આપણે પાઠનું વાંચન કરીશું. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં પરિચય કરાવ્યો છે. આ પ્રવાસ વર્ણન એટલે શું તો કે આપણે જે સ્થળ પર ગયેલા હોઈએ છીએ, ખૂબ જ જાણીતું મોટું સ્થળ હોય તે સ્થળ પર આપણે ગયેલા હોઈએ અને ત્યાં જઈને પછી આપણે
આપ્યા બાદ તેનો ખૂબ જ રસાળ શૈલીમાં આપણે લખીને વર્ણન રજૂ કરીએ તેને કહેવાય પ્રવાસ વર્ણન. અને આ પાઠની અંદર આપણને આવા જ એક પ્રવાસ વર્ણનની લેખકે વાત કરી છે કે લોકમાતા જે નર્મદા નદી છે તે ખૂબ જ મોટી છે અને લેખકે તેમનો ખૂબ જ સરળ ભાષામાં, સરળ એટલે કે આપણે જેવી રીતે સમજી શકીએ તેવી ભાષામાં આપણને પરિચય કરાવ્યો છે, એટલે કે ઓળખાણ કરાવી છે. શબ્દાર્થમાં જોઈશું પરિચય એટલે ઓળખાણ, ઓળખાણ અથવા તો ઓળખ. ત્યારબાદ નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે. નર્મદા મૈયા જે છે તે સાચા અર્થમાં શું છે તો કે નર્મદા મૈયા સાચા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, એટલે કે ગુજરાતની અંદર વસતા જે બધા જ લોકો છે તે બધા લોકોની માતા છે. જીવાદોરી છે. જીવાદોરી એટલે કે આપણને જીવન આપનારી છે, કારણ કે નર્મદા નદી ખૂબ જ મોટી હોવાથી તે ઠેર ઠેર લોકોને પાણી પૂરું પાડે છે, જેના કારણથી આપણને અહીં કહેવામાં આવ્યું છે કે નર્મદા નદી આપણી જીવાદોરી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં રજૂ કરી છે. અને આ વાત લેખકે પોતે આપણે જાણે કે રસાળ શૈલીની અંદર પ્રવાસ જ માણતા હોઈએ એટલે કે પ્રવાસ કરતા હોઈએ તેવી રીતે ખૂબ જ રસપ્રદ રીતે આપણને રજૂ કરી છે. શબ્દાર્થમાં આપણે જોઈશું જીવાદોરી એટલે જીવન આપનારી. ત્યારબાદ હવે આપણે પાઠનું વાંચન કરી અને તેની સમજૂતી મેળવીએ. ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. અહીં આપણને સમજાવવામાં આવ્યું છે કે ચાલો આજે આપણે એક નવી જ જાતનો એટલે કે નવી જ પ્રકારનો પ્રવાસ કરીએ. શબ્દાર્થની અંદર જોઈશું જાતનો એટલે કે નવા પ્રકારનો, અલગ પ્રકારનો. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? અહીં આપણને એવું કહે છે કે આ પ્રવાસ જે છે તેની મુસાફરી કેટલી લાંબી છે તેની તમને ખબર છે? 1312 કિલોમીટર. 1312 કિલોમીટર જેટલી મુસાફરી લાંબી છે. તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. તમને એવો વિચાર આવશે કે અરે મુસાફરી તો કેટલી લાંબી, ક્યારે પૂરી થાય અને કેટલા થાકી જઈશું. પણ આપણે તો પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું, પરંતુ આપણે તો પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. પંખીની પાંખે અને પાણીના પ્રવાહે એટલે કે વહેતા પાણી ઉપર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા જવું, તેને શું કહીશું? પંખીની પાંખે. પંખીની પાંખે અને પાણીના પ્રવાહે એટલે શું તો કે વહેતા પાણીની જેમ ઉપરથી ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા જવું, તેને આપણે કહીશું પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે. આપણને નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય અને આપણને મજા પણ એટલી જ આવશે. મનને તૈયાર રાખજો. તમે મનને તૈયાર રાખજો. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. આપણે બહુ બધા દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ અને ગુજરાતની પૂર્વ બાજુએ કયો પ્રદેશ શરૂ થાય છે તો કે મધ્યપ્રદેશ શરૂ થાય છે. અને સૌપ્રથમ આપણે પ્રવાસ માણવાની શરૂઆત મધ્યપ્રદેશથી કરીશું. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક દૂર સુધી. આપણે જઈશું મધ્યપ્રદેશની અંદર, પરંતુ છેક દૂર સુધી પૂર્વ તરફ મૈકલ નામનો પર્વત છે. અને આ મધ્યપ્રદેશની અંદર કયો પર્વત આવેલો છે તો કે ત્યાં મૈકલ નામનો એક પર્વત આવેલો છે અને તેની તળેટીમાંથી એક વિશાળ સરોવર નીકળે છે અને આ સરોવરનું નામ છે અમરકંટક. મૈકલ નામનો જે પર્વત છે તેની તળેટીમાંથી એક વિશાળ એટલે કે મોટું. શબ્દાર્થની અંદર આપણે જોઈશું વિશાળ એટલે કે મોટું. મૈકલ નામના પર્વતની અંદરથી એક વિશાળ સરોવર નીકળે છે અને તે સરોવરનું નામ છે અમરકંટક અને ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા અને આ સરોવરની અંદરથી આપણી નર્મદા મૈયા નીકળે છે. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ
ભાગ પાડતી રેખા દેખાય છે, એક ચળકતી અને એક સરકતી, અને આ જે રેખા દેખાય તે જ આપણી નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારતને ને નીચેનો ભાગ દક્ષિણ ભારતને મળે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારતને અને નીચેનો ભાગ દક્ષિણ ભારતને મળે છે. વળી કંઈક કેટલાક કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ ઊંચા પર્વતો આવેલા છે, અને વળી કંઈક કેટલા બધા કિલોમીટરો સુધી તો નર્મદાની બંને બાજુએ પર્વતો આવેલા છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે આપણી નર્મદા, ઉછળતી કૂદતી નર્મદા. અને આ બંને પર્વતની વચ્ચેથી આપણી નર્મદા મૈયા જે છે તે પસાર થાય છે, નીકળે છે. તમને ખબર છે નર્મનો અર્થ? તમને એ ખબર છે કે નર્મનો અર્થ શું થાય, નર્મદાનો અર્થ શું થાય? તો તેનો અર્થ એ થાય કે જે આપણને આનંદ આપે તે નર્મદા. નર એટલે જે આપણને આનંદ આપે તેને આપણે નર્મદા કહીશું. જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તેને આપણે નર્મદા કહીશું. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે તેવી છે. અને નર્મદા નદીના કિનારાની જે કુદરતી શોભા છે, કુદરતી જે વાતાવરણ છે, તે વાતાવરણ જોઈ અને આપણું મન જે છે તે પ્રફુલ્લિત થઈ જાય છે. ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે ચાલી આવતા ઊંચા નીચા પહાડો. ઠેર ઠેર તળપદો શબ્દ છે. ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે. ઠેર ઠેર બહુ બધા વૃક્ષો. વૃક્ષ એટલે કે ઝાડ. બહુ બધા વૃક્ષો છે, અને આ વૃક્ષો જે છે ત્યાંથી આપણી નર્મદા મૈયા જે છે તે વૃક્ષો પાસેથી પસાર થાય છે, તેની બાજુમાંથી નીકળે છે, અને ત્યાં ખૂબ લીલોતરી એટલે કે એકદમ લીલું લીલું તમને જોવા મળે છે. સુંદર ખુલ્લા મેદાનો છે. નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક એકદમ દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહેવામાં આવે છે. નર્મદા નદી ક્યાંક એકદમ શાંત હોય છે તો ક્યાંક એકદમ દોડતી કૂદતી હોય છે, અને આ કારણથી જ નર્મદાને શું કહેવામાં આવે છે? રેવા પણ કહેવામાં આવે છે. રેવા એટલે કૂદનારી, અને રેવાનો અર્થ આપણે સમજો, નર્મદાનો અર્થ આપણે સમજો તેવી રીતે આપણને કહેવામાં આવ્યું છે કે રેવા એટલે કે કૂદનારી, ઉછળતી કૂદતી. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટ્ટે ધીર ગંભીર વહે છે. નર્મદા નદી ક્યાંક ધોધની જેમ પસાર થાય છે તો ક્યાંક એકદમ ધીર અને ગંભીર ધીમે ધીમે વહેવા લાગે છે. આવી સરસ નદી, આટલી સરસ નદી છે આપણી નર્મદા. આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારાની યાત્રા કરી એના વખાણ કરતા જ થાકતા નથી. આપણા જે ઋષિમુનિઓ છે તે ઋષિમુનિઓ આ નર્મદા નદી જે છે તેના કિનારાની તેમણે યાત્રા કરી છે, અને યાત્રા કર્યા બાદ તે સુંદર કિનારાના વખાણ એટલે કે સારું બોલવાનું બોલવામાં તે થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે. તમારા ઘરની અંદર જો વડીલ હોય, દાદા દાદી હોય તો તેમને તમે આ સ્ત્રોત ગાતા સાંભળ્યા હશે. જે સ્ત્રોત અત્યારે હું બોલું છું તે ત્વદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે એટલે કે હે દેવી માતા નર્મદા, તમને નમન કરું છું. આ સ્ત્રોત ગાતા પણ તમે તમારા દાદા દાદીને સાંભળ્યા હશે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોની અંદર પાર્ટ 1 અહીં સુધી રાખીશું, અને નેક્સ્ટ વિડીયોની અંદર પાર્ટ 2 પેજ નંબર 30 થી શરૂ કરીશું. હું આશા રાખું છું કે પાર્ટ 1 નો વિડીયો જોયા બાદ પાર્ટ 1 તમને આ પાર્ટ અડધો સમજાઈ ચૂક્યો હશે. થેન્ક યુ. Hello my dear student, myself Dev Murari Megha and teacher of MS School. I am your Gujarati teacher. તો સ્ટુડન્ટ્સ, આપણે આજે ગ્રેડ 5 ની અંદર સબ્જેક્ટ ગુજરાતીની અંદર પાઠ 6 જોવાનો છે, જેનું શીર્ષક છે નર્મદા મૈયા, જેમના લેખક છે રમણ સોની અને જેમનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. સ્ટુડન્ટ્સ, આ પાઠની સમજૂતી આપણે પાર્ટ 1 ની અંદર ગયા વિડીયોની અંદર જોઈ હતી. તેનો થોડો અભ્યાસ કરી લઈએ અને ત્યારબાદ આગળ આજે આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કરીશું. તો આપણે ગયા વિડીયોની અંદર નર્મદા મૈયા
જે પાઠ છે તેની અંદર પ્રસ્તાવના, પાઠની ટૂંકમાં સમજૂતી અને ત્યારબાદ પાઠનું વાંચન દ્વારા સમજૂતી મેળવી હતી. તો હવે આજે આ વિડીયોની અંદર આપણે આ પાર્ટ 2 ની ટૂંકમાં થોડી માહિતી મેળવીશું અને ત્યારબાદ તે પાઠનું વાંચન કરીશું અને તે પાઠ જે છે તેને આપણે સમજતા જઈશું અને તેના શબ્દાર્થ જોતા જઈશું. તો ગયા વિડીયોની અંદર આપણે પેજ નંબર 30 ઉપર પેરેગ્રાફ જે હતો તે અધૂરો છોડ્યો હતો. હવે આજે પાર્ટ 2 ત્યાંથી સ્ટાર્ટ કરવાનો છે. તેના પહેલા આપણે જોઈએ કે ગુજરાતની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે. ઘણી બધી નદીઓ, મોટી મોટી નદીઓ છે. તેમાં નર્મદા, તાપી, સિંધુ, કાવેરી જેવી ઘણી નદીઓ જોવા મળે છે અને તેમાંની આપણી આ નર્મદા જે નદી છે તે ખૂબ જ મોટી નદી છે. અને નર્મદાનો અર્થ શું થાય છે? તો કે નર્મદાનો અર્થ થાય છે નર્મદા એટલે આપણને જે આનંદ એટલે કે જે નર્મ આપે તેને આપણે નર્મદા કહીશું. અને છેલ્લે આપણે ક્યાં સુધી જોયું હતું તે જોઈએ તો આપણે છેલ્લે એક સ્ત્રોત જે છે તે આપણા ઘરની અંદર દાદા દાદી બોલે છે તે સ્ત્રોત સુધી આપણે જોયું હતું. તે સ્ત્રોત આ છે, આ મુજબ છે કે ત્વદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે. અને આ જે સ્ત્રોત છે તેની અંદર આપણને કહેવામાં આવે છે કે હે દેવી નર્મદા મૈયા તમને નમન કરું છું. ત્યાં સુધી આપણે પાર્ટ 1 જોયો હતો. હવે આજે આ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કરીશું. તો નર્મદા નદીનો આપણે જે પ્રવાસ માણી રહ્યા છીએ તેની અંદર બહુ બધી મુસાફરી લાંબી છે. કેટલી લાંબી છે? તો કે 1312 કિલોમીટર જેટલી મુસાફરી લાંબી છે. પરંતુ તે મુસાફરી આપણે કેવી રીતે પૂરી કરી દઈશું તે આપણને ખ્યાલ પણ નથી આવતો. તેવી રીતે આપણને લેખકે પાઠ રજૂ કર્યો છે. તો હવે આપણે પાઠનું વાંચન કરીશું. પેજ નંબર 30. લો, આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. અહીં એવું કહે છે કે લો, આવી રીતે આપણે વાત કરતા કરતા જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. શબ્દાર્થમાં જોઈશું જબલપુર એટલે મધ્યપ્રદેશનું એક શહેર. મધ્યપ્રદેશનું એક શહેર. સુંદર જગ્યા છે અને આ જે મધ્યપ્રદેશનું જે શહેર છે તે ખૂબ જ સુંદર જગા છે. જગા એટલે કે જગ્યા. ત્યારબાદ આપણે જોઈશું તે ખૂબ જ સુંદર જગ્યા છે. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. અને આરસ પહાડના જે ખડકો છે એ ખડકોની વચ્ચે, ઘેરા અને પીળા ખડકોની વચ્ચે એકદમ શાંત વહેતો જે પ્રવાહ છે તે કયો છે? તો કે એ નર્મદા નદીનો પ્રવાહ નીકળે છે. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે. ચાંદની રાતે એટલે કે જે ચાંદાની જે શીતળ ચાંદની છે તે શીતળ ચાંદનીની અંદર આપણને નૌકા વિહાર કરવાની તો ખૂબ જ મજા પડે છે. નૌકા વિહાર કોને કહીશું? તો કે હોડીમાં બેસીને ફરવું, તેને આપણે નૌકા વિહાર કહીશું. હોડીમાં બેસી અને આપણને જે ફરવાની મજા આવે તેને આપણે શું કહીશું? નૌકા વિહાર કહીશું. ને આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે પર્વતો આપણી નજીક જ્યારે આપણે નૌકા વિહાર કરતા હોઈએ ત્યારે કેટલા નજીક આવી ગયા છે. જાણે વાતે વળગ્યા છે અને જાણે આપણને એવું લાગે છે કે આપણી સાથે વાતે વળગ્યા છે. શબ્દાર્થમાં જોઈશું પર્વત એટલે પહાડ, ગીરી. પર્વતો જાણે કે આપણી સાથે વાતો કરી રહ્યા હોય તેવું લાગે છે. આ જગ્યાને
બંદરકૂદ કહે છે અને આ જગ્યાને શું કહેવામાં આવે છે તો કે આ જગ્યાને બંદરકૂદ કહેવામાં આવે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે. આ પર્વત પરથી સામેના પર્વત પર અને સામેના પર્વત પરથી આ પર્વત પર તેવી રીતે વાંદરા જે છે તે કૂદાકૂદ કર્યા કરે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદે તે અને વચ્ચે નદી માતા જે પેલા વાંદરા કૂદી રહ્યા હોય તે જોયા કરે. જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા અહીંથી કૂદાવી જતા હતા અને કહેવામાં આવે છે કે પહેલાના સમયની અંદર જૂના જમાનાની અંદર જે શૂરવીર એટલે કે જે બહાદુર સૈનિકો હતા તે પોતાના ઘોડા અહીંથી કૂદાવીને જતા હતા ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર અને તમે સામે નજર કરશો તો ત્યાં તમને 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર જોવા મળે છે. આ નર્મદાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર અને આ જે નર્મદા નદી છે તેને કિનારે મંદિરો તો કેટલા બધા અને ઠેર ઠેર છે. આગળ આ વિડીયોની અંદર શબ્દાર્થમાં જોયું છે ઠેર ઠેર એટલે કે ઠેકાણે ઠેકાણે. હવે થોડા આગળ જઈશું ને અહીં આપણને લેખક એવું કહે છે કે હવે આપણે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વની પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહેવાય? નદીની સાથે સાથે પશ્ચિમ તરફ મુશળધારથી પણ જે વધારે વરસાદ પડે તેને આપણે શું કહીશું? તો આપણને મુશળ એટલે કે શું? તો કે મુશળ એટલે કે સાંભેલું અને અહીં મુશળધારથી પણ વધારે વરસાદ પડે છે એટલે કે જે સાંભેલું હોય તેના જેવી જાડી ધારાથી એટલે કે ધારથી વરસાદ પડે છે. ધુઆધાર વરસાદ. ધુઆધાર વરસાદ. ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુઆધાર વરસાદ અને ધુઆધાર એટલે શું? તો કે ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા. આ ધુઆધાર નામની જગ્યાને નર્મદા ધોધની જેમ પડે છે અને આ ધુઆધાર નામની જે જગ્યા છે ત્યાં નર્મદા નદી ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે છે ને એની આસપાસ કેટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. અહીં કેટલા બધા પાણી જે છે તેના બિંદુઓ ઉડે છે અને બિંદુઓ દૂર પડી અને દેખાય છે અને જાણે કે તમે જુઓ તો ધુમાડો જ તમને લાગે છે. કેટલું સુંદર દ્રશ્ય અને કેટલું સુંદર કુદરતનું વાતાવરણ. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. આ જગ્યા પર જો તડકો હોય તો ત્યાં તમે જાણે કે જુઓ તો તમને મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો અને પાણી જ્યારે પડતું હોય ત્યારે પાણીનો અવાજ કેવો હોય તો કે સિંહની ગર્જના જેવો. ગર્જના એટલે કે મોટો અવાજ. ગર્જના એટલે મોટો અવાજ. ત્યારબાદ આજુબાજુ ખુલ્લો પ્રદેશ આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. આજુબાજુ ખુલ્લો પ્રદેશ છે અને થોડા આગળ જઈએ તો ત્યાં પાણીનો પ્રવાહ થોડો ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે અને આ જે પથ્થરો છે તે કેવા છે તો કે શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે. શંખજીરુ એટલે કે સફેદ ચીકણો પથ્થર. થાય છે કે થોડા વીણી લઈએ. પથ્થર જોતા જ એવું થાય છે કે આપણે પથ્થર થોડા વીણી લઈએ. હવે થોડી ઝડપ કરીશું ને અને હવે આપણે થોડી ઝડપ કરીશું. ઇટારજી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે. ઇટારજી અને હોશંગાબાદ આગળ નર્મદા નદીના કિનારે ત્રાસા અને અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે નહીં તો આપણને પથ્થરો પગમાં ખૂંચી જાય. પણ આપણે તો પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીશું. પરંતુ આપણે તો પંખીની આંખે અને ઊંચે પંખીની પાંખે ઝડપથી ચાલીશું. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા અને અરે વાહ, હવે આપણે ગુજરાતની અંદર આવી ગયા. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશની ગુજરાતની સરહદે ચાલે છે. ઘણી બધી જગ્યા સુધી તો નર્મદા ગુજરાતની સરહદ સુધી ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે અને ત્યારબાદ તે ગુજરાતની અંદર પ્રવેશ કરે છે. પહેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ.
અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. તમે પેલી બાજુ નજર કરો તો ત્યાં ભરૂચ જિલ્લાનું નવાગામ દેખાય છે અને ત્યાં નીચે નજર કરો તો વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ દેખાય છે. આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો જે લોકો છે તેમની તરસ છીપશે, એટલે કે તેમના સુધી પાણી પહોંચશે, તેમને સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી ક્રોકેટ અસ્તરવાળી નર્મદાનું મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. આવી રીતે મનુષ્ય પોતાના જે જગ્યા પર પાણી નથી મળતું અને જે નર્મદા નદીનું જે પાણી બગડી વધારાનું જે વહી રહ્યું છે તેને કેવી રીતે તેનો એકદમ સાચવી રાખવું તે મનુષ્ય પોતાના મગજ દ્વારા વિચાર્યું છે. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. તમે નજર કરી શકો છો કે નર્મદા નદીએ અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. બે બાજુ નર્મદા છે અને વચ્ચે કોણ છે? કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે અને આ જગ્યા પર નર્મદા મૈયા કેવી છે? શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે અને વર્ષોથી વડવાઈઓ ફેલાઈ અને વડદાદા જે છે તે અહીં વડ જે છે તે અહીં વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો તમે. જાણે કે જુઓ તો વડનું એકદમ નાનું એકદમ વન એટલે કે જંગલ હોય તેવું લાગે છે. કવિ નર્મદે તો વળી ગાયેલું અને કવિ નર્મદે તો કંઈક પંક્તિ ગાયેલી છે. તે પંક્તિ આ મુજબ છે: ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે. ધુમ્મસની અંદર ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ અને તેને જોઈ અને એવું મન થાય છે કે આપણે અહીં રમવા રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કે કહે છે, પરંતુ વડદાદા જે છે તેની આગળ જે શાંત અને આજ્ઞાંકિત જે નર્મદા મૈયા છે તે જાણે કે આપણને કહે છે કે બહુ સમય થઈ ગયો છે, બહુ બધો વધારે સમય થઈ ગયો છે, સ્નાન કરી અને આગળ વધો. પણ જોજો જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? તમે અહીં સ્નાન કરી અને આગળ વધો, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે જળ એ આપણું જીવન છે. જેવી રીતે આપણે જળને સાચવીશું તેવી રીતે જળ આપણને સાચવશે. તો આપણે ચાલીએ બેટને સામે છેડે. હવે આપણે જઈશું બેટને સામે છેડે. ઉપર શુક્લ તીર્થ આગળ. ઉપર જઈશું શુક્લ તીર્થ આગળ. કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીં કુદરત એટલે કે પ્રભુ ભગવાન વિભુનું એક સુંદર તીર્થ મંદિર છે. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે અને અહીંથી આગળ ભરૂચની નજીક નર્મદા નદી જે છે તે સાગર એટલે કે સમુદ્ર જે છે, દરિયો જે છે તેને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે અને ત્યારબાદ આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ નદી હોય તે છેવટે એટલે કે છેલ્લે સાગર એટલે કે દરિયો સમુદ્રને જ મળે. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે અને કેટલું બધું કૂદતી અને દોડતી જે નર્મદા છે તે અહીં કેવી પડે છે? ધીમી પડે છે. પણ નર્મદા તે નર્મદા. બીજી બધી નદીઓ જેટલી ધીમી પડે છે શાની, પરંતુ નર્મદા જે છે તે નર્મદા છે. જેવી બીજી નદીઓ ધીમી પડે છે તેવી રીતે નર્મદા ધીમી પડતી નથી. સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં વળી જાય છે. સાગર એટલે કે સમુદ્ર, દરિયો, તેની અંદર પણ પોતાની જગ્યા દૂર સુધી કરતી રહે છે અને ત્યારબાદ તે સાગરની અંદર વળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે અને આવી નર્મદા મૈયા આપણી લોકમાતા એટલે કે આપણા બધા લોકોની માતા છે. અને આવી સુંદર ગુજરાતની મોટી નદી કઈ છે? નર્મદા. આપણી આશા છે, જીવાદોરી છે. આપણી આશા એટલે કે ઈચ્છા છે, આપણી ઈચ્છા છે જીવન જીવવાની અને આપણી જીવાદોરી છે એટલે કે
આપણને જીવન આપનારી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. અને તમને આ પાઠ જ્યારે આપણે સમજ્યો ત્યારે તમને એવું થાય છે કે નર્મદા નદીનું જે વાતાવરણ છે તે કેટલું સુંદર છે. જ્યારે આપણે મોટા થઈશું ત્યારે આપણે આપણી જાતે જઈશું, આપણા પગથી અને આપણી આંખેથી, નરી આંખેથી આપણે નર્મદા મૈયાનો જાતે જ પ્રવાસ માણીશું. તો સ્ટુડન્ટ્સ, અહીં આપણો જે આ પાઠ છે નર્મદા મૈયા પાઠ 6, તેમને આપણે બે પાઠની અંદર લાસ્ટ પાઠ જે આ છે પાર્ટ 2, તેના દ્વારા આ પાઠ પૂર્ણ કરું છું. અને આશા રાખું છું કે આ વિડીયો જોયા બાદ તમને આ પૂરો આપણો જે પાઠ છે તે સમજાઈ ચૂક્યો હશે. થેન્ક યુ.